ખાતે સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આજે 1 જૂનના રોજ ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી। ગત તારીખ 26 મેના રોજ આ કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ 7 દિવસીય કથા દરમિયાન પ્રખર વક્તા અને કથાકાર શાસ્ત્રીજી શ્રી ગિરધરભાઈ જોશીએ પોતાની મધુર વાણીમાં શ્રોતાઓને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। રૂક્ષ્મણી વિવાહ 31 મેના પ્રસંગમાં રાજ્યના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય શ્રી પબુભા માણેક, બીએસએફ કમાન્ડિંગ ઓફિસર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગોકાણી અને મોહનભાઈ બારાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ અગ્રણીઓ અને મહાનુભાવોનું આયોજકો દ્વારા સાલ ઉપેણા ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આજે કથાની પૂર્ણાહુતિના પાવન અવસરે સાંજના સમયે બ્રહ્મ સમાજ, સાધુ સમાજ તેમજ કથા શ્રવણ માટે પધારેલા તમામ મહેમાનો અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ત્યારબાદ હરિનામ સ્મરણ સાથે સૌ છૂટા પડ્યા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના બંને બહેનો, તો હું પહેલાં સોનલબેન વિશાલભાઈ પીઠિયા ટ્રસ્ટ પ્રમુખશ્રીને સવાલ કરું છું કે સોનલબેન, આટલો અતિ પવિત્ર વિચાર અને આટલું મહાન અને ભગીરથ આયોજન કરવાનો આ પવિત્ર વિચાર અને પ્રેરણા તમને ક્યાંથી મળ્યા? જય દ્વારકાધીશ। આ ભગીરથ કાર્ય કરવાનો વિચાર અમે બધા બહેનો ઓખામાં કોઈ પણ એક મંદિર લઈએ છીએ। દર મહિને પહેલાં એ મંદિરની અમે સાફ સફાઈ કરીએ છીએ અને બીજે દિવસે એ મંદિરમાં સત્યનારાયણની કથા કરીએ છીએ। તો આવું અમે દર મહિને કરીએ છીએ, પણ આ વખતે પરસોત્તમ મહિનો આવ્યો તો અમને એક એવો વિચાર આવ્યો કે પરસોત્તમ મહિનો છે, સત્યનારાયણની કથા તો દર મહિને અમે કરીએ જ છીએ, તો આ વખતે એવું થયું કે કેમ નહીં આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ। ભાગવત સપ્તાહનું આયોજન એક બહુ મોટું આયોજન છે, કોઈ નાનું આયોજન નથી, છતાં અમને વિચાર આવ્યો કે આ એક આપણે કાર્ય કરવું જોઈએ ઓખામાં। તો એ વિચાર માટે અમે અમારા જે ઓખામાં ભાઈઓ છે એ બધા ભાઈઓને અમે વાત કરી કે ભાઈ અમારે બહેનો પાસે આ વિચાર આવ્યો છે કે અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ। તો ભાઈઓએ કીધું કે તમારે આ કાર્ય કરવું છે તો અમે એમાં તમારી પાછળ ઊભા છીએ। જે પણ કોઈ પણ વસ્તુની જે પણ જગ્યાએ કાંઈ પણ જરૂર હોય તો અમે બેઠા છીએ, તમે કાર્ય કરો, તમારી સાથે અમે છીએ જ। એટલે અમે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને આજે આ ભાગવત સપ્તાહનો છેલ્લો દિવસ છે અને 7 દિવસની સપ્તાહ અમારી એટલી સરસ ગઈ કે અહીંયા મોટા મોટા સંતો મહંતો આવ્યા આશીર્વાદ દેવા માટે, આપણે પબુભા આવ્યા, એવા ઘણા મોટા વ્યક્તિઓ આવી અને અમને આશીર્વાદ આપ્યા અને ભાઈઓનો અને અમારી બહેનોનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો અને ખૂબ સારી રીતે અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને આજે છેલ્લો દિવસ હતો અને બધાએ મહાપ્રસાદ પણ સાથે લીધો અને અમારું કાર્ય ખૂબ સારું પૂર્ણ થયું છે। જય દ્વારકાધીશ। તો મારી સાથે ઉપસ્થિત છે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ, ઓખાના યોગ કોચ અને યોગ ટ્રેનર, સાથે સાથે ક્લિનિકનું પણ સારી રીતે સંચાલન કરે છે અને સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટ પ્રમુખ શ્રી રક્ષાબેન જોશી, એમને પણ હું પૂછું કે આટલું મહા આયોજન, આટલું સુંદર આયોજન અને પૂર્વ તૈયારીઓમાં તમે આટલા ટૂંકા ગાળામાં આટલી સરસ પૂર્વ તૈયારીઓ સાથે આ બધું આયોજન, એ વિશે આપ શું કહેશો? જય દ્વારકાધીશ। આયોજનમાં તો એવું છે કે અમે લોકો જે આ કથા કરવાના હતા, સોનલબેને કહ્યું એ મુજબ, પણ હવે અમે આ કથા કરવાના હતા હરિદ્વાર માટેની તૈયારી હતી અમારી, પણ અમારે થોડોક ટિકિટનો પ્રોબ્લેમ થયો અને ટિકિટનો ન મેળ પડ્યો અમને, એટલે અમે વિચાર્યું બંને બહેનોએ કે આવો પવિત્ર અધિક માસ આવે છે અને આ જે અધિક માસ છે એ આપણે એમને ખાલી તો જવા જ દેવો નથી। સત્યનારાયણની કથા તો થાય છે, નો પ્રોબ્લેમ, એ તો કરી લેશું, પણ આમાં એક આપણે મોટું ભગીરથ કાર્ય કરવાનો એવો વિચાર છે। જો આપણને બધા સપોર્ટ કરે તો અમલમાં મૂકીએ એવો વિચાર કરીને અમે યાહૂ કરીને પડ્યા। પહેલાં અમે મળ્યા મોહનભાઈ બારાઈને, એમને વાત કરી કે ભાઈ અમારે આ રીતનું આયોજન છે ને અમારે કરવું છે, તો એ ભાઈએ કીધું હા વાંધો નહીં, તમે તમારે કરો, એ કે અમે તમારી સાથે છીએ। પછી ચેતનભાઈ માણેકને મળ્યા, ચેતનભાઈ માણેકે બેન કાંઈ વાંધો નહીં, તમે જ્યાં કોઈ અમે તમારી સાથે છીએ। સંદીપભાઈને ઓફિસમાં 2 વખત ગયા, સંદીપભાઈ કીધું તમે ટેન્શન ના લ્યો, અમે બધું અમે જ્યાં તમને એવું લાગશે કે અમારી જરૂર છે અહીંયા તમે અમને બોલાવી દેજો, અમે આવી જઈશું। એટલે આ રીતે પછી હિતેશભાઈ ગોકાણી તો એટલું બધું અમને પ્રોત્સાહન આપ્યું કે એ તો એક મારો નાનકડો ભાઈ છે ને, એ ભાઈ પાસેથી જે મેં જે એની પાસેથી પ્રેરણા લીધી છે ને,
અને એ નાની વ્યક્તિ છે, ઉંમરમાં મારાથી નાના છે, આમ તો જ્ઞાનમાં અને અનુભવમાં તો વિશાળ છે. એનું હૃદય એટલું વિશાળ છે હિતેશભાઈનું તો કે ન પૂછો વાત. હું એમ પછી નહીં તો એમને 4 થી 5 વખત કાર્યક્રમ દરમિયાન મળ્યા એને કે ભાઈ હવે અમારે શું પગલું લેવું, હવે અમારે શું પગલું લેવું. અને એ ભાઈએ જે અમને સજેશન દીધું છે અને એને ખૂબ અમે એને આશીર્વાદ છે ને ધન્યવાદ છે એ ભાઈના. બાકી તો દરેક સમાજના પ્રમુખો છે, અમારા મહિલા મંડળના બહેનો છે, દરેક મહિલાના મંડળના બધા પ્રમુખો બહેનો અને બધા જે લોકોએ અમને સપોર્ટ કર્યો કે ના તમે આ કાર્ય કરો, અમે લોકો તમારી સાથે જ છીએ. અને આ કાર્યક્રમમાં અમારી ટીમ એમાં 4 થી 5 તો એવા વ્યક્તિ છે કે તમે અહીંયા મહેમાનોનું ધ્યાન રાખો કે અંદરનો કાર્યક્રમ છે બધું તમે પતાવી લેશો. પાણી દેવાનું, ચા, જે કંઈ ચા નાસ્તાનું જે વ્યવસ્થા છે એમાં બધું હેન્ડલ કરી લેશું. તમે બંને બહેનો ત્યાં બેસો અને મહેમાનો માટેનું તમે ધ્યાન રાખો. આવી અમારી સરસ મજાની ટીમ હતી. અને જે મેં આ ભગીરથ કાર્ય કર્યું છે અમારા પૂજાબેન, અમે પૂજાબેનને કહ્યું હતું કે બેન અમારે આ જે છે તમારે એન્કરિંગ કરવું પડશે. ગમે ત્યારે બેન તમે ગમે ત્યારે એ કહેવાનું બોલાશો, અમે હાજર જ છીએ તમારા માટે. અને એ પણ મારી નાનકડી બેન છે ને એ ખૂબ એ લોકોનો આમ કઈ શબ્દમાં આભાર માની અને એ અમને શબ્દ નથી મળતા. અમારા દરેક કાર્યકરો, દરેક શ્રોતાઓ, અમારા પેલા જે શાસ્ત્રીજી છે એ પણ એટલા બધા અમારા માટે તો એક આશીર્વાદરૂપ છે કે એમણે કહી દીધું કે હું તુલસીના પાનને તમારું આ કાર્ય કરી દઈશ. અને એની ટીમ પણ એટલી બધી એકદમ વ્યવસ્થિત અને સપોર્ટર રહે કે જેને અમારે જરાક કંઈ ભૂલ હોય ને તો પણ એ અમને સપોર્ટ કરતા હોય. બેનો કાંઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લ્યો, બધું કાર્ય સરસ થઈ જશે. બસ આ રીતે અમારું કાર્ય પાર પડ્યું છે. અને આ ખૂબ પરમાત્માનો ધન્યવાદ છે. અને દરેક સમાજના લોકો, શ્રોતાઓ, અને આ કાર્ય એવું છે કે અમે આયોજન કરીએ પણ જો શ્રોતા જ ન હોય તો અમે શું કરી શકીએ. પણ શ્રોતાઓ એટલું બધું ભરપૂર રહેતા હતા આખું મેદાન કે બસ પરમાત્માની કૃપા થઈ ગઈ છે ને પરમાત્માના આશીર્વાદ. અને એમાં પણ અમને સંતોના આશીર્વાદ મળ્યા કે જે એક 9 વર્ષથી અયોધ્યાથી દંડવત કરતા મહારાજ નીકળ્યા છે અને એને એ પણ અમને આશીર્વાદ આપવા માટે અમારા અહીંયા પધાર્યા હતા. પછી સ્વામિનારાયણના સંત માધવદાસજી એ પણ અમને આશીર્વાદ માટે અહીંયા પધાર્યા હતા. બીજા એક દીકરી છે, 22 વર્ષની દીકરી છે, RSSના કાર્યકર્તા હતા અને અત્યારે વૃંદાવનથી પગપાળા નીકળ્યા છે. એટલે અમારા અહોભાગ્ય એવા છે કે સંતો મહંતોના આશીર્વાદ પણ અમને મળ્યા છે. એટલે અમને એમ થઈ ગયું કે ના, ખરેખર અમે પરમાત્માએ અમારા પર ખૂબ આશીર્વાદ વરસાવ્યા છે. અને દરેક સમાજના અને દરેક લોકોના, દરેક ભાઈઓ બહેનો બધાના ખૂબ ધન્યવાદ. જય દ્વારકાધીશ. ખાસ કરીને ઓખા મંડળના આંગણે ભગવાન શ્રી દ્વારકાધીશ જ્યાં બિરાજમાન હોય ત્યાં પરસોત્તમ મહિનો હોય, પુણ્ય પરસોત્તમ મહિનો. સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના સંથવારે 7 દિવસ સુધી ભાગવત કથાનો મહાત્મ્ય, ભાગવત કથાનો આનંદ, ભાગવત કથાનું દર્શન અને ભજન. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કર્તન અને નર્તનનો સ્વામી. જેમના કીર્તન અને નર્તનનો સ્વામી, તો એમના સુંદર મજાના દર્શન 7 દિવસ સુધી ઓખા મંડળના સૌ જે છે જને કર્યા. ખૂબ સુંદર મજાની વ્યવસ્થા સાથે ભગવાનના જેટલા પ્રાગટ્ય ઉત્સવો આવ્યા એ ઉત્સવો પણ રંગે ને ચંગે સૌએ ઉજવા. એક સનાતન વિચારધારા, એક આપણો હિન્દુ જે સમાજ છે અને આપણો સનાતન ધર્મ છે એમાં ઉત્સવો જે છે અને સાથે સત્કાર્ય એ બહુ મહત્વતા હોય છે, એમની બહુ મહત્વતા હોય છે. તો આપણા જે પણ સમાજમાં સત્કાર્ય કરે છે એ બધા સત્કાર્યો જે છે એ આપણી સંસ્કૃતિને સાજે એવા હોય. તો આજે ઓખાના આંગણે જે ટ્રસ્ટના માધ્યમથી આપણે બધાએ ભાગવત સપ્તાહ જે છે જ્ઞાન યજ્ઞ એ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરેલ છે. સાથે છેલ્લા દિવસે નગરપાલિકા, એમના સદસ્યો અને એમનું જે વેપારી મંડળ છે એ બધાએ સાથે મળી અને સુંદર મજાની વ્યવસ્થા, બધાને ભગવાનનો પ્રસાદ મળે એવી વ્યવસ્થા પણ કરેલી. અને આવા કાર્ય જે છે એ આપણે સૌએ સાથે મળીને કરતા રહેવા જોઈએ. ખૂબ સમાજને ખૂબ આનંદ આવ્યો, અમને પણ ખૂબ સંતોષ થયો કે અમે 7 દિવસ સુધી ભગવત ભજન કરવાનો અમને પણ આ એક અવસર મળ્યો. આ બધા અવસર છે, આવા અવસર જે છે હિન્દુ સમાજને અને સનાતન ધર્મને આગળ લઈ જાય, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કાયમ માટે થતો રહે એવી આપ સૌને સમય સંદેશ ન્યૂઝના માધ્યમથી મારી આપ સૌને કહેવાનું કે જ્યાં સનાતનના કાર્યો થતા હોય, જ્યાં સેવાના કાર્યો થતા હોય, જ્યાં ગૌના કાર્યો થતા હોય
ગાય માતાના કાર્ય થતા હોય ત્યાં વિના સંકોચે જોડાઈ જવું, આ બધા સત્કાર્યો છે. અને આવતીકાલથી જ અહીંયા સુંદર મજાના કે જેની વિશ્વ સંત જેને કહી શકાય એવા જલારામ બાપા કે જેનો એવું કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, કે જેનો ટુકડો હજી પણ વીરપુર ચાલે છે. અને એવા એક સાધુ કે જેણે ભગવાનને હરીને હરાવ્યા પાછા પગલાં ભરાવ્યા, એવા સંતોએ હરીને હરાવ્યા પાછા પગલાં ભરાવ્યા એવા જલારામ બાપા કે જેમની પણ સત્સંગ આવતીકાલથી અહીંથી રાતના 9 થી 12 સુધી થવાનો છે. આવા સત્સંગ થતા હોય એમાં બધે જ્યાં સત્કર્મમાં સૌ ભાગ લેજો અને બધા જે છે આમાં જોડાજો. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપ બધા સુખી થાઓ, બધા નિરોગી રહો અને બધા સત્કર્મમાં જોડાતા રહો એવી સમય સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ સૌને પ્રાર્થના. અશોકભાઈ, જે તમને દ્વારકાધીશે આજે સોનરક્ષા ટ્રસ્ટ દ્વારા જે ભાગવત કથાનું આયોજન હતો તેમાં મેન યજમાન તરીકે તમને નિમિત્ત કર્યા, તે વિશે તમે અમને માહિતગાર કરશો. આ પરસોત્તમ મહિનામાં અમને મેન યજમાન બનવાનો લાભ મળ્યો છે અને આ લાભથી અમે તો ઠીક પણ અમારા પિતૃ પણ તમા તરી ગયા છે અને સોનરક્ષા ટ્રસ્ટને આવા કાર્ય કરતા રહીએ અને આવો લાભ મળતો રહે